આ વખતે આપણે નક્કી કર્યું છે કે કોઈ પણ આ બાબતમાં કોઈ હરામખોરી કરશે કે કોઈ પણ વ્યક્તિ આમાં માથાકૂટ કરશે કે કુંડાળ હોય, કલ્યાણપુરા હોય કે કડીના કોઈ ભૂત હોય, એક વ્યક્તિને જોઈ લેવાશે, એક વ્યક્તિને જોઈ લેવાશે। ચૂંટણીમાં કદાચ આગા પાછા થયા તો ચૂંટણી પછી એમનો ખેલ પાડી દેવામાં આવશે। કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા કહ્યું છે કે જો કોઈ ખેલ ખેલાયો, જો કોઈ રમત રમાઈ તો ચૂંટણી પછી પણ તેનો હિસાબ કિતાબ થવાનો છે। શું ચેતવણી આપી છે અને કડીમાં કેવી રીતે મતદાન થવાનું છે અને આ મામલે રમેશ ચાવડાએ શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક કાંચી। કડીની બેઠક પર હવે જે ચૂંટણી થવાની છે આ ચૂંટણીમાં ગરમા ગરમી વધે તો પણ નવાઈ નહીં, કેમ કે નેતાના નિવેદનથી આગળ હવે વધારે વાતો સામે આવી રહી છે અને કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ અસામાજિક તત્વોને ચેતવણી પણ આપી છે અને કહ્યું છે કે મતદાનના દિવસે જો કોઈ આગુ પાછું થયું, કોઈ રમત રમી તો મતદાન પછી પણ તેનો હિસાબ કિતાબ થઈ જશે। હું તો બહુ સરળ સ્વભાવનો માણસ છું, દેશી, એટલે બહુ મોટી પેલી આપણને જેવું ફાવતી છે ને, આપણે પ્રેક્ટિકલ માણસ છીએ। આપણે સાહેબ પ્રેક્ટિકલ માણસ છીએ, રિઝલ્ટ આવી જવું જોઈએ એવા માનનારા લોકો છીએ આપણે। હવે આપણે ખૂબ બોલ્યા બધા, આપણે બીજામાં બહુ ખૂબ બોલ્યા। આજે ચૂંટણીની વાત છે, ચૂંટણીમાં પરિસ્થિતિ શું હોય છે કડીની, હું અહીં અમારા મંચસ્થ મહાનુભાવોને એના ધ્યાન ઉપર મૂકું છું। અહીંયા પોલીસ, મને લાગે છે કે અહીંયા 2-4 દિવસથી ડીએસપી સાહેબ આવીને બેઠા હશે। અહીંયા કાયદો અને વ્યવસ્થા ચૂંટણીમાં કશું હોતું છે નહીં। આપણે બહુ મજબૂતાઈથી લડાઈ લડવાની છે, ખૂબ જ મજબૂતાઈથી લડાઈ લડવાની છે આપણે, કારણ અહીંયા કડીમાં એક પણ બૂથ ઉપર આપણા માણસોને બેસવા દેતા નથી હોતા, જેને બેસાડે છે એને થોડોક ટાઈમ બેસાડીને પછી ઊભા કરી દે છે। એમાં પોલીસ આડકતરી મદદ કરતી હોય છે। આ હું એટલા માટે ધ્યાન ઉપર મૂકું છું, મારા આજે પ્રદેશના અધ્યક્ષશ્રી છે, સાંસદ છે, ને એનાથી પહેલાં અમે તો જ્યારે અહીંયા અમે તો પહેલાંથી બહુ લડતા, અને અમારે જ્યારે હાઈકોર્ટમાં કંઈ મેટર હોય ત્યારે અમે સાહેબની ઓફિસમાં પહોંચી જતા, ને હું ને અબ્દુલભાઈ દલાલને અમે સાહેબની ઓફિસમાં પહોંચી જતા, અને જે તે વખતે સાહેબ એ વખતે પણ અમને, હું 95, 96, 97 વખતની વાત કરું છું, ત્યારે પણ સાહેબ અમને ખૂબ જ મદદ કરતા। એ આજે પણ મને બરાબર યાદ છે, અને અમે ત્યારથી લડાઈ લડતા આવેલા લોકો છીએ। એટલે આપણે સૌથી પહેલાં તો એ છે કે સાહેબ આપણે આ ચૂંટણી જે લડવાની છે એમાં અમે બૂથનું મેનેજમેન્ટ તો લગભગ ગોઠવાઈ ગયું છે, 100% ગોઠવાઈ ગયું છે બૂથ મેનેજમેન્ટ, અને એને આપણે બહુ મજબૂતાઈથી એને આપણે અમલમાં લાવી દીધું છે, અને એને આપણે જે તે વખતે ચૂંટણીના દિવસે એને આપણે એનું પાલન કરવાના છીએ। હવે એ થયા પછી એમાં કોઈ ટેકનિકલ મુદ્દો ઊભો ના થાય અને બીજી કંઈ પેલી ના થાય, એના માટે હું અહીં આપણા બેઠેલા મહાનુભાવોને વિનંતી કરું છું। અહીંયા અમારા લોકો, મને ખબર છે કે અહીંયા અસામાજિક લોકો ધૂસ ખાઈ ગયા છે, જે અહીંયા અસામાજિક લોકો છે એ ધૂસ ખાઈ ગયા છે, અને અહીંયા એમને કોઈ રોકનારું નથી સિવાય કે આપણે। આ વખતે આપણે નક્કી કર્યું છે કે કોઈ પણ આ બાબતમાં કોઈ હરામખોરી કરશે કે કોઈ પણ વ્યક્તિ આમાં માથાકૂટ કરશે કે કુંડાળ હોય, કલ્યાણપુરા હોય કે કડીના કોઈ ભૂત હોય, એક વ્યક્તિને જોઈ લેવાશે,
એક વ્યક્તિને જોઈ લેવાશે. ચૂંટણીમાં કદાચ આગા પાછા થયા તો ચૂંટણી પછી એમનો ખેલ પાડી દેવામાં આવશે. હું મેસેજ અહીંયા સ્ટેજ ઉપરથી આ મેસેજ છૂટો કરું છું કે આ જે લુખાટો છે, આ જે ખોટું કરવા ટેવાયેલા છે, આવા લોકોને હું આ મેસેજ છૂટો કરવા માંગુ છું કે અત્યાર સુધી એક જૂની કહેવત હતી કે ગેસમાં ઘી ખાઈ જાય. ગેસ હોય ને છાશમાં ને એમાં બનાવેલી ગેસ હોય એવી દેશી કહેવત છે આ. અને એમાં ઘી નાખે તો કોઈને ખબર ના પડે કે ગેસમાં ઘી નાખેલું છે અને મરા બેઠા ખાઈ જાય. આ એવી પરિસ્થિતિમાં છે આજે. એટલે આપણે સૌ મજબૂતાઈથી લડવાનું છે. હું અહીંયા વિનંતી કરું કે ચૂંટણીના દિવસે એ લોકો જે ટોળાશાહીમાં બહાર નીકળે છે, હું આખા તાલુકાના આપણા મિત્રોને વિનંતી કરું કે તાલુકા લેવલથી પોતપોતાનું મતદાન કરીને ફ્રી થઈને કડીમાં આવી જાઓ. કડીમાં આવો, આપણે બધા કડીમાં આવો. આપણે પરિસ્થિતિને સાથે તાલમેલ કરીને આપણે આજે જે તે બરાબરીના હિસાબો કરી દેવા છે. આજે લોકોને ખબર પડે. અહીંયા પરિસ્થિતિ એ થાય છે કે હમણાં અમારે અહીંયા એક ચૂંટણી થઈ હમણાં, તો પોલીસ રાત્રે પોલીસ જઈને પૈસા અપાવતી હતી. પોલીસ દરવાજો ખખડાવે, પેલા પૈસા આપે. આવી પરિસ્થિતિ છે આ. આપણી જોડે એના વિડીયો છે, કોઈને જોતા હોય તો કે પોલીસને. આટલી ખરાબ પરિસ્થિતિમાં સાહેબ અહીંયા ચૂંટણી લડવાની છે તાલુકાની. એટલે અહીંયા હું વિનંતી કરું આપ સૌને કે પોતપોતાના મત આપીને જે લોકો મજબૂત હોય, કોંગ્રેસમાં માનવાવાળા હોય, રમેશભાઈ ચાવડાને મદદ કરવાની હોય, એવા લોકો બધા અહીંયા તાલુકામાં અથકેથી અહીં કડી શહેરમાં આવો. આપણે સૌએ ભેગા થઈને આ લોકોને કાયમ માટેની એમની ખોડ ભૂલાઈ દેવી છે, એની હું આપ સૌને આહવાન કરું છું. વધારે મારે કંઈ કહેવું છે નહીં. આપ સૌ આ બાબતમાં મક્કમ થઈને મને મદદ કરવા આવજો ચૂંટણીના દિવસે, એવી આપ સૌને વિનંતી કરું છું. અત્યારે આપને વિનંતી એ કરું છું કે અહીંયા ગામડાઓમાં અત્યારે જે 70% મતદાન થતું હોય તો 80% મતદાન થતું હોય તો આપણે સૌએ 90% મતદાન ગામડામાં કરો, જેથી કરી અહીંયા કોઈ આ રામખોરી કરતી હોય કે કોઈ આ ખોટું મતદાન કરતા હોય તો એનું બેલેન્સ જળવાઈ જાય. હું વિનંતી કરું ગામડાના મિત્રો જે અહીંયા બેઠેલા છે એમને પણ વિનંતી કરું કે 90% પોતપોતાના ગામમાં 90% મતદાન કરો, તો આ ગમે તે અહીંયા કરશે તો પણ એને આપણે ફરી પીશું. એટલે હું આપ સૌને વિનંતી કરું કે પૂરું મતદાન કરો અને મતદાન કર્યા પછી અહીંયા પધારો, એવી હું આપ સૌને વિનંતી. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા